શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 1 શ્લોક 37, 38, 39. અર્જુન કહે છે કે હે જનાર્દન, લોભને વશ થયેલા આ સામેવાળા લોકો કે જે પોતાના પરિવારને હણવામાં કે મિત્રોને સાથે યુદ્ધ કરવામાં કોઈ પણ દોષ જોતા નથી, પણ કુળનો નાશ થાય તે અપરાધ જોનારા આપણે આવી પ્રવૃત્તિમાં શું કામ ભાગ લેવો જોઈએ? અને કુળનો નાશ થાય તો સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય. હવે અર્જુન છે ને તે ક્ષત્રિય છે, એટલે ક્ષત્રિયને જ્યારે સામેના પક્ષ હરીફ પક્ષ તરફથી યુદ્ધનો પડકાર ફેંકવામાં આવે ત્યારે તેમની પાસેથી જ્ઞાનની આશા ન હોય, બરાબર, તે યુદ્ધ કરતા જ હોય. પણ અર્જુન અહીંયા કર્તવ્યમાંથી ભાગે છે. ભાગવાનું કારણ એ નથી કે અર્જુન ડરી ગયા છે. ભાગવાનું કારણ એ છે કે અર્જુનને પરિણામની ખબર છે કે યુદ્ધમાં ઘણા બધા વડીલોના વધ થશે, અને જો ઘરની અંદર વડીલો જ નહીં રહે તો કુળ પરંપરા, ધાર્મિક પરંપરા કે જે સનાતન ધર્મની આપણી પરંપરાઓ ચાલી આવે છે, એ પરંપરામાં સંસ્કારો આપવા કે જન્મથી લઈને મૃત્યુ સુધીના જે બાળકોનો ઉછેર હોય, બાળકોના જે સંસ્કારો હોય, તે બધી જવાબદારી વડીલોની હોય. અને પરિવારની અંદર જો વડીલો જ નહીં રહે તો કુળ પરંપરા નષ્ટ થઈ જશે અને જે યુવાનો વધશે તે અન્ય યુવાનો કે જે અધર્મમાં, વ્યસનના માર્ગે કે બીજા કોઈ પણ અધાર્મિક માર્ગે ચડી જશે અને તે આધ્યાત્મના માર્ગમાં રહેશે નહીં. એટલે વડીલોનો વધ ન થવો જોઈએ. પણ આવી બુદ્ધિ દુર્યોધનને નહોતી, એટલે એને સામે પક્ષે એનો ભાઈ છે કે સામેના પક્ષે એના બીજા બધા સગા સંબંધીઓ છે એ નહોતા દેખાતા, એને સામેના પક્ષે દુશ્મન દેખાતો હતો. જ્યારે અર્જુનને સામેના પક્ષે પોતાના ભાઈ, પોતાના પિતા, પોતાના આચાર્યો, પોતાના સગા સંબંધીઓ, પોતાના મિત્રો, પોતાના પુત્રો એ દેખાતા હતા. એટલે કર્તવ્ય ત્યારે જ બંધનકારક હોય કે જ્યારે પરિણામ શુભ હોય, બરાબર. કર્તવ્ય ત્યારે બંધનકારક નથી હોતું જ્યારે પરિણામ વિપરીત હોય. એટલે આપણે અત્યારે વર્તમાન સમયમાં જોઈએ છીએ કે ભાઈ મારી ડ્યુટીમાં આવે એટલે મારે કરવું પડે, મારી ફરજમાં આવે એટલે મારે કરવું પડે. પણ તમારી ફરજમાં આવતું હોય અને જો કાર્ય તે અધાર્મિક હોય, પાપનું કાર્ય હોય, તો તે તમારી ફરજમાં આવવા છતાં પણ તમે તેને નકારી શકો છો, જેમાં કોઈ પાપ નથી. અને આ વિચાર કરીને જ અર્જુનને યુદ્ધ કરવાની ના પાડતા હતા. આના સિવાયના કારણો છે. જોડાયેલા રહેજો. રાધે રાધે.